જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આઈટીઆઈ સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ સત્ર 2025 માટેની જે માર્ગદર્શક સૂચનાઓ, જેમાં કઈ કઈ તારીખ ઇમ્પોર્ટન્ટ છે, કઈ તારીખે એડમિશન ચાલુ થશે, તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. અહીં તમે મિત્રો જોઈ શકો છો, પરિપત્ર આવેલો છે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, નવી દિલ્હી દ્વારા. અહીં તમે જોઈ શકો છો જે 6 માસ 1 વર્ષ 2 વર્ષના વ્યવસાયો માટે વર્ષ 2025 સત્રનું તાલીમી કેલેન્ડર અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો, જે ઓનલાઈન જે ફોર્મ ભરવાનું છે, જે અહીં વેબસાઇટ તમે જોઈ શકો છો, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે વેબસાઇટ છે ITI.gujarat.government.in પર. જે ઓનલાઈન પ્રવેશ ફોર્મ તમે જે વેબસાઇટ આપેલી છે એના પર તમે એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી અને તમે રજિસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખનો ઉપયોગ કરી ઉમેદવાર લોગિન કરી શકશે. એના પછી મિત્રો વાત કરીશું જે ડોક્યુમેન્ટ કયા મહત્ત્વના છે. તો ડોક્યુમેન્ટની વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો મહત્ત્વના જે છે ડોક્યુમેન્ટ, પ્રવેશ માટે જરૂરી મહત્ત્વના દસ્તાવેજો, જેમાં જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ છે, શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, જાતિ એટલે કે કેટેગરી પ્રમાણપત્ર, એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ, આધાર કાર્ડ, માન્ય સંસ્થા તરફથી મળેલ ફોટો આઈડી કાર્ડ, આધાર કાર્ડ અથવા તો જે માન્ય સંસ્થા પરથી મળેલું આઈડી, એસીબીસી અથવા તો ઓબીસીના કિસ્સામાં નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, એક્સ સર્વિસમેન પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો, દિવ્યાંગના કિસ્સામાં વોકેશનલ રિહેબિલિટેશન સેન્ટર એટલે કે VRCનું સ્યુટેબિલિટી પ્રમાણપત્ર અને રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમિસાઇલ પ્રમાણપત્ર. તો આટલા મહત્ત્વના ડોક્યુમેન્ટ છે. એના પછી વાત કરીશું મિત્રો મહત્ત્વની તારીખો, ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે તેની ચર્ચા કરીશું, જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે. તો અહીં તમે જોઈ શકો છો સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ સત્ર 2025 માટેનો એક્શન પ્લાન. તો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ તો 24/4/2025થી ચાલુ થશે ફોર્મ ભરવાનું. 24/4/2025થી 30/6/2025 સુધી, જેમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, ચોઇસ ફિલિંગ કરવાની અને પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ 24/4/2025થી 30/6/2025. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો 2/7/2025. દિવ્યાંગ ઉમેદવારો માટે VRC અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી ઇસ્યુ કરવાની તારીખ 2/7/2025થી 7/7/2025 સુધી. પ્રવેશ પ્રથમ રાઉન્ડ અંગે મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા સુધારા વધારા માટેની તારીખ 3/7/2025થી 7/7/2025, જે પ્રથમ રાઉન્ડ માટે. એના પછી આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો આખરી જે મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ છે 9/7/2025. પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ સુધારા વધારા કરવાની તારીખ છે 10/7/2025થી 14/7/2025 સુધી. પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 17/7/2025. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ છે 18/7/2025થી 23/7/2025 સુધી, જે પ્રથમ રાઉન્ડ માટે. એના પછી પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાયા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ છે 18/7/2025થી 24/7/2025 સુધી ભરી શકાશે. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ છે 25/7/2025. એના પછી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની,
પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવાની ઓનલાઈન કન્સેન્ટ આપવાની તારીખ છે 28/7/2025થી 4/8/2025 સુધી બીજા રાઉન્ડ ચાલશે. એના પછી બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ છે 28/7/2025થી 4/8/2025 સુધી. બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થવાની તારીખ છે 7/8/2025. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ અને પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ છે 8/8/2025થી 11/8/2025 સુધી. એના પછી વાત કરીશું બીજા રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાયા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ છે 8/8/2025થી 12/8/2025 સુધી. બીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો માટેની તારીખ જાહેરાત 13/8/2025. ત્રીજા રાઉન્ડ માટે કન્સેન્ટ તથા ચોઈસમાં સુધારા વધારા અરજીની વિગતોમાં ભૂલ હોય તો સુધારા વધારા માટેની તારીખ છે 14/8/2025થી 19/8/2025. ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 21/8/2025. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ ત્રીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ, પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ છે 22/8/2025થી 24/8/2025. વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મળવાનો રાઉન્ડ 26/8/2025થી 30/8/2025. પ્રવેશ સત્ર શરૂ કરવાની તારીખ છે એઝ પર ડીજીટી ગાઈડલાઇન પ્રમાણે પ્રવેશ સત્ર ચાલુ થશે. તો મિત્રો આજે છે આઈટીઆઈ એડમિશન ગુજરાત માટે જે મહત્ત્વની ડેટ વિશે ચર્ચા કરી, જરૂરી ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.